શું આપ ગૂગલ મેપ્સ વાપરો છો? કોઈ નવી જગ્યા પર જવાનું હોય તો સૌથી પહેલાં આપણે શું કરીએ? લોકેશન નાખીએ, રૂટ ચેક કરીએ, ટ્રાફિક જોઈ લઈએ અને પછી ગૂગલવાલા બેનની ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરીએ. બટ જસ્ટ ઇમેજિન, ગૂગલ મેપ્સ ના હોય તો? સેમ લોકેશન, સેમ ડેસ્ટિનેશન, સેમ ટાર્ગેટ અને સેમ ટ્રાફિક, બટ માણસ ભટકી જાય છે, ખોવાઈ જાય છે, રોંગ રૂટ પકડી લે છે અને અંતે તન, મન અને ધન બધું જ વેસ્ટ કરે છે. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ આર ચેનલ ગુરુવાણી, જેમાં થોડા દિવસ સુધી આપણે ગુરુની વાણી કરવાની છે. સો આપણે જે ડેસ્ટિનેશન પર જવું હોય અને ગૂગલ મેપ્સ ન હોય તો આપણે ભટકી જઈએ, ખોવાઈ જઈએ. બટ જીવનનું ડેસ્ટિનેશન શું? જીવનનો ધ્યેય શું? અલ્ટિમેટલી તો જે કંઈ બી કરીએ, આપણે બધાનો ધ્યેય તો એક જ છે ને, મોક્ષ. તો મોક્ષ માર્ગ પર ચાલવા માટે ગૂગલ મેપ તો જોશે, રાઈટ? અને તેઓ નહીં હોય તો આપણે ભટકી જશું, ખોવાઈ જશું, જીવનમાં રોંગ ટર્ન લઈ લેશું, રાઈટ? આચાર્ય ભગવંત એટલે મોક્ષ માર્ગના ગૂગલ મેપ્સ, એટલે કે મોક્ષ માર્ગના માર્ગદર્શક. મનુષ્ય જીવનમાં આપણે બધા કાંઈક ને કાંઈક ભટકી જ ગયા છે. કોઈ પૈસામાં ભટકી ગયા છે, તો કોઈ પોઝિશનમાં, કોઈ પરિવારમાં તો કોઈ પરિવહનમાં, કોઈ પરીક્ષામાં તો કોઈ પ્રેમમાં. આ ભટકેલી દુનિયામાં અલ્ટિમેટ ડેસ્ટિનેશન એટલે કે મોક્ષ તરફના રાઈટ રૂટ પર લઈ જનારા ગૂગલ મેપ્સ એટલે આચાર્ય ભગવંત. ગૂગલ મેપ્સની જેમ આચાર્ય ભગવંત બી ડિરેક્શન્સ આપે. આચાર્ય ભગવંત બી મોક્ષ માર્ગ તરફ જવાનો શોર્ટેસ્ટ અને ફાસ્ટેસ્ટ રૂટ બતાવે. તેઓ આપણને ક્રોધ, માન, માયા, લોભ નામના ટ્રાફિક જામનું એલર્ટ પહેલેથી જ આપી દે, સો દેટ તમે સચેત થઈ જાઓ. અને બાય ચાન્સ જીવનમાં કોઈ રોંગ ટર્ન લેવાઈ ગયો હોય તો માર્ગને રીરૂટ કરીને સાચા માર્ગ પર લઈ જવાનું કાર્ય બી આચાર્ય ભગવંત કરે. ચલો, ઓલ ધીસ ઇઝ ફાઇન, બટ ગૂગલ મેપ્સ હોય અને રૂટ દેખાડતું હોય તો બી તમે તે રૂટને ફોલો ન કરો તો તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચશો નહીં, રાઈટ? તો મોક્ષમાં કેવી રીતે પહોંચશો? બ્રહ્માંડના 84 લાખ જીવોનું ચક્રવ્યૂહમાં ભવોના ભવ કાઢતા રહેશું અને મોક્ષ પામવાનું ઓર દૂર કરી દેશું. ઇનફેક્ટ લેટ મી ટેક અ સ્ટેપ બેક. કદાચ આપણાથી લોકેશન જ ખોટું નખાઈ ગયું તો? મોક્ષ પામવાની ઈચ્છા બી ન થઈ તો? એટલે જ કદાચ કહેવામાં આવે છે કે આચાર્ય ભગવંતની નજીક રહેવાથી મોક્ષ પામવાની અભિલાષા બી જાગૃત થશે, સાચું લોકેશન બી સિલેક્ટ થશે. આપ સૌ માટે એક પ્રશ્ન: ગૂગલ મેપ્સ ઉપર આપણે 100% ભરોસો મૂકી દઈએ છીએ અને અનનોન રોડ ઉપર બી કોન્ફિડન્ટલી ચલાવતા રહીએ. એમ જ આપણે મોક્ષ માર્ગના માર્ગદર્શક એવા આચાર્ય ભગવંત ઉપર બી 100% ભરોસો મૂકીએ તો મોક્ષ પામવાનું સુનિશ્ચિત થઈ જાય, રાઈટ? આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.